अस्सलामुअलैकुम। आज આપણે બનાવે છે સમોસાસ। હું તમને બતાવીશ કે આપણે કેવી રીતે આમ સમોસાની ચપરી વાળશું અને ઘરે આપણે કેવી રીતે સમોસાની ચપરી બનાવશું। આ રેસીપી મારી મમ્મીની છે, એ ઘણું બધું ઓર્ડરનું કામ કરે છે, તો એ મને શીખાયરા છે। થેન્ક યુ મમ। તો ચાલો આપણે શરૂ કરીએ। બહુ જ આસાન રેસીપી છે। અહીંયા છે મારી પાસે 4 કપ ધોરું લોટ। એની અંદર આપણે નાખશું 1 ચમચો કોર્ન સ્ટાર્ચ, એમાં નાખશું 1 ચમચી લીંબુનું જ્યુસ, તથા અડધી ચમચી નાખશો તો જરાક જ, બહુ જરૂર નથી એની અંદર, અડધીથી 1 ચમચી। ને પછી એની અંદર આપણે નાખશું લગભગ 1 ચમચા જેટલું તેલ। અને બહુ તેલની જરૂર નથી, કારણ કે આપણે જ્યારે ચપરી બનાવશું ત્યારે વચમાં આપણે એની અંદર નાખશું તેલ। ઓકે, હવે આપણે જરાક એને મિક્સ કરશું। જરાક જ વાર એને મિક્સ કરશું કે બધું તેલ ને બધું ફાઇન રીતે મિક્સ થઈ જાય। અહીંયા છે મારી પાસે 2 કપથી જરાક ઓછું પાણી। ઓકે, પછી આપણે એની અંદર પાણી નાખવાનું શરૂ કરશું થોડું થોડું। આ લોટ આપણે નથી ખપતું કે સાવ પોચું થાય, કાં તો સાવ કઠણ થઈ જાય। ને તમે જોશો અંદર તો ખાલી તમે જોશો કે એમાં જરાક ટીપું વધારે પાણીની જરૂર છે। એક વખત તમે જોશો કે રીતે આમ થઈ ગયું છે, પછી તમે આપણે એને કાઢી અને પછી આપણે એને ચૂલા ઉપર વધારે આપણે એને ટેબલ ઉપર રાખીને આપણે વધારે એને ગૂંથશું। ઓકે, તો અહીંયા આપણું લોટ તૈયાર છે। હવે આપણે કાઢીને એને કાઉન્ટર ઉપર રાખશું આવી અને ફાઇન રીતે એને હજી જરાક એને ફાઇન રીતે તમે પાછું લોટ બાંધજો, લગભગ 2 મિનિટ માટે, કે ફાઇન લોટ પોચું ને આમ ફાઇન થઈ જાય। ઓકે, આ લોટ પછી આપણે એને ગોળા કરશું। એમાંથી લગભગ 8 થી 10 ગોળા નીકળવા ખપે, ને એ હું તૈયાર રાખી છું, કારણ કે મને ખબર હતી કે આપણે આ પાસે આર્યા ગોળા તૈયાર છે, હું બનાવીને રાખી દીધી હતી। પાછું જરાક પાછા આપણે ફાઇન રીતે એને આવી આમ ગોળા કરી ને પછી એને પૂરી જેમ આપણે વણશું। ઓકે, એવી આમ કરીને આપણે જેટલા ગોળા છે આપણા પાસે, આઈ થિંક 1 2 3 4 5 6 7, આમાં 8 ગોળા નીકળ્યા છે। તો તમે જોશો લગભગ આપણે 3 ઇંચ સુધી જેવી તામ વણશું એને। એવી તામ કરીને હું આ બધા વણી નાખીશ, આવીને હું તમને બતાવીશ કે પછી આપણે શું કરશું। તો તમે જોશો કે આપણે આવી તામ પૂરી જેમ એને હું બધી વણી નાખી છું। પછી એના ઉપર આપણે
તેલ ચોપરશું એવી તામ કરીને બધી એવી તામ કરશું. તેલ ચોપરશું. પછી કોર્નસ્ટાર્ચ લઈને કોર્નસ્ટાર્ચ છાંટશું એના ઉપર કે શું નીકરવાટાને ફાઇન રીતે આમ છોલાઈ જાય. પાછું કોર્નસ્ટાર્ચ નાખશું. પાછું એના પર નાખશું એકદમ. તમે જોશો કે આવી તામ બધી ફાઇન રીતે આપણે રાખ્યા એના ઉપર એના પર બધાની વચમાં આપણે તેલ ને કોર્નસ્ટાર્ચ નાખ્યા છે. ને હું ટ્રાય કરીશ કે આપણે આને ચોરસ કરે જરાક. તમે રાઉન્ડ પણ કરી શકો છો, પણ તમે ચોરસ કરશો તો ખાલી એટલું જ કે કાપવામાં બહુ સરખાઈ આવે છે. તમે લગભગ 12 ઇંચથી 14 ઇંચ એને ચોરસ આવી તામ કરજો. મારું ઓવન ઓન છે 410 ઉપર. આપણે ઓવનમાં નાખશું ને એક વખત સાવ ફૂલી જશે એટલે આપણે એને કાપી ને પછી આપણે એને ઉખેડશું તો ફાઇન આપણી ચપડી નીકળશે. તો લગભગ તમે છે ને એક ચોરસ ટ્રે લઈ અને ચોરસ ટ્રેમાં આવી તામ નાખીશું આપણે. ઓકે, હવે આપણે એને ઓવનમાં નાખી દઈશું ઇન્શાલ્લાહ. લગભગ 8 થી 10 મિનિટ માટે આવીને હું તમને બતાવીશ કે કેવું લાગે છે ઇન્શાલ્લાહ. હવે તમે જોશો તો ઉપસી ગયું છે ને એની પડ આમ ખાસ ઉખડવા આવે છે. હું કાઢીને એને તમે એને કુકી શીટ ઉપર રાખીશ કે શું નીચે પરસેવો ના વળે. એકદમ ગરમ છે પણ
હવે તમે જોશો તો આપણી આમ ચપરી કાઢી ને હવે એને કાપીને ઓકે લગભગ 2.5 ઇંચનું તમે એને કાપજો. આમાંથી લગભગ તમને 25 થી 30 સમોસા નીકળશે. જે આવી તમ બગડી ગયું હોય એ તમે તરી નાખજો. તો જો આપણી ચપડી તૈયાર છે. તો તમને બતાવીશ કે કેવી રીતે આપણે સમોસાને વારે છે. તો તમે આમ લેશો પછી એને આવી આમ કોન જેમ રાખજો. પછી પકડી ને તમે આમ કરશો તો આમ શેપ હશે આમ. પછી નીચેથી ઉપાડી અને તમે જોશો તો આવી આમ કરશો. પાછો એક વખત તમને બતાવું. આવી આમ. પછી અહીંયા હું લીધી છું ખાલી થોડુંક લોટ ને પાણી, જે આપણે ગ્લુ બનાવ્યા છે અહીંયા. તો શું સમોસા બંધ કરવા માટે. પછી આપણે છુંદો છે કે તમારી પાસે જો બટેટાનું મિક્સચર હોય, હું બટેટાનું મિક્સચરનું પણ વિડીયો કરી છું તો એ પણ હું લિંક રાખીશ તમને જો જોવું હોય તો. પછી એવી રીતે એને રેપ કરી આવી રીતે કરીને આપણે એને બંધ કરશું. હવે જો તમને આ પીસ રાખવું હોય તો તમે રાખજો. હું કાપી નાખું છું. હવે જો તમને લાગે કે તમે જો તમને એમ લાગે કે જો અહીંયા ઠીંડો છે, પહેલાં આવી તામ થશે, પણ તો તમે થોડુંક આવી તામ લઈને એના પર નાખી દેશો તો ફાઇન રીતે ભરાઈ જશે. હવે મારી છોકરી છે એ કહેશે કે ભલે હોય ઠીંડો ભલે હોય, કારણ કે એ આની અંદર ચટણી નાખીને પછી એવી તામ ખાય છે. પાછું તમને એક બતાવીશ. તમે આવી તામ કોન કરશો પછી આવી તામ પકડી આવી તામ રાખીને તમે જોશો તો આ તમે આ પકડજો એને બરાબર. પછી આપણે એની અંદર આપણું ફિલિંગ નાખશું. ફિલિંગ નાખી લઈએ એટલે પછી એને આપણે જરાક આમ અંદર નાખી આ ઉપરનું ભાગ એના ઉપર ને આપણે આવી તામ એને ફોલ્ડ કરશું. હવે પાછું જો અહીંયા તમારી પાસે સ્ટ્રેપ હોય વધારે તો તમે એને કાપી નાખજો. ને જો તમને એને રાખવું હોય હું તમને બતાવીશ. જરાય વાંધો નથી. ઘરમાં બધાને બહુ જ ગમે કે ઓલું એનું આ સાઈડમાં હોય, કારણ કે લોકોને કડક ખાવું ગમે છે. અને જો તમને ના રાખવું હોય તો તમારું સમોસો અવિતામ લાગશે. તમે નાના પણ સમોસા બનાવી શકો છો. તે બસ પછી તેલમાં તમે એને ફ્રાય કરજો. હવે જ્યારે તમે એને ફ્રાય કરતા હો તો એકદમ હાઈ ઉપરની એને તળજો. એને મીડિયમ હાઈ કે મીડિયમ લો ઉપર તળજો કે શું એમાં બહુ ઘણા બધા બબલ્સ ના થાય. મારામાં પાછું થઈ જાય છે. મમ્મી બનાવે છે એના જરાય બબલ્સ નથી થતા. તો પ્રેક્ટિસની વાત છે. તમે હિંમત નહીં હારજો, ટ્રાય કરજો. પક્કા તમારાથી આ સમોસા થાય અને થાશે. જો હું કરી શકી છું તો તમે પણ કરી શકશો.
તો ઇન્શાલ્લાહ આજે આપણે બનાવ્યા સમોસાની ચપરી. આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસીપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.